આ સવારે હું ઉઠ્યો ને તે મને વોટ્સઅપમાં એક કંકોત્રી આવી ને બીજા 2-3 મેસેજ એમાં લખ્યા છે. પછી મેં ઇન્સ્ટાગ્રામમાં ચેક કર્યું તો એક આ નિકિતા કરીને છે ને એ જો મને મેસેજ કર્યો છે એને તો વાંચવી આપણે શું કહે છે. હાય રાહુલ, આઈ એમ નિકિતા. મારી તો ઈચ્છા હતી કે તમારી જોડે હું મેરેજ કરું, પણ તમે મને 2 યરમાં ક્યારેય રિપ્લાય જ નથી આપ્યો. મેં બહુ જ વેઇટ કર્યું તમારા રિપ્લાયનો, બટ નેવર રિપ્લાયડ. અને હવે મારા મેરેજનું નક્કી થઈ ગયું છે, તો મારી એક જ ઈચ્છા છે કે તમે મારા મેરેજમાં એકવાર આવો. મેં તમારું નામ અને નંબર ફાઇન્ડ કરવા માટે બહુ જ મહેનત કરી છે, અને મેં તમને તમારા ન્યૂઝીલેન્ડના નંબર પર, આ નંબર એ પાછો મારો છે હો, મારા મેરેજની કંકોત્રી મોકલી છે. મારી એક જ ઈચ્છા છે કે તમે મારા મેરેજમાં એકવાર આવો. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ધીસ ઇઝ માય લાસ્ટ મેસેજ. I will wait for you. If you have even the slightest feeling for me, then come to my marriage. Please don't forget it. I will wait. Bye. હવે આ લાગણીની વાત કરી છે આ નિકિતાએ, તો કે તમને લાગણી હોય તો મારા મેરેજમાં આવજો, અને એ વાત જોઈને બેઠી છે મારા મેરેજમાં આવો એમ. હવે નિકિતા, તે મને જે કંકોત્રી મોકલી ને એમાં તે જે તારીખે નક્કી કર્યા છે ને તારા મેરેજ, એ ટાઈમે મને કાંઈ અહીંયા મેળ આવે એમ છે નહીં, કેમ કે મારે હું આ બીજી જેટલો છું, એટલે હું કાંઈ આવી શકું એમ સૌ નહીં. પછી તને ખોટું દુઃખ લાગે, હું અત્યારે જ તને કહી દઉં કે મારથી હવાય એમ છે નહીં, પણ તારો ખોળો ભરાય ને નેક્સ્ટ યર ત્યારે હું પાકું આવીશ, કેમ કે અત્યારે મારી પાસે ટાઈમ જ નથી અહીંયા આવવાનો. એટલે તું ઉપાધિ કરીમાં તમ તારું શ્રીમત થાય ને આવતા વર્ષે, એટલે તું મને શ્રીમતનું કાર્ડ મોકલી દેજે. તઈ તમ તાર તે જે બુક કરી છે વાડી, જે વાડીમાં તારું શ્રીમત હશે કે સોસાયટીમાં ગયા હશે ત્યાં ઘરે હશે, ઘરે હું તમ તારે આવીશ, તું મને કાર્ડ મોકલી દેજે. પણ તું મને એવી રીતે ન કહેતી કે તમે આવો ને પ્લીઝ ને, એમ મને દુઃખ થાય, કેમ કે હું આવી શકું એમ સૌ નહીં. હવે તાર લગ્ન નક્કી થઈ ગયા છે તો તું લગ્ન કરી લે, અને ઉગમનું મોઢું રાખીને લગ્ન કરજે. પણ લગ્નમાં હું આવી શકું એમ સૌ નહીં, એટલે તું ઉપાધિ ન કરતી. તારું બેબી શાવર થાય ને ત્યારે મને તું કાર્ડ મોકલી દેજે, ત્યારે તમ તાર હું ડાયરેક્ટ ન્યૂઝીલેન્ડથી સ્પેશિયલ આવીશ, કેમ કે અત્યારે આ લગ્નની તારીખ એવી છે ને અરે કટોકટીની છે, એટલે મારે મેળ આવે એમ જ નથી. હું અહીં બીજી જેટલો છું, તને ખોટું લાગશે પણ તું અહીંયા આવીને તું જોઈ લે. ત્યાં મારો નંબર બધું ગોતી લીધું, મારું નામ ગોતી લીધું. તે ભૂલ કરી તારે ન્યૂઝીલેન્ડ આવીને મને જ ગોતી લેવો હતો. અને હવે તું લગ્ન થઈ જાય, તારા લગ્ન થાય છે પછી તું મને આવો મેસેજ કરશો, યાર આવું તારે થોડું કરાય, પહેલાં તારે સમજવાની જરૂર હતી. એટલે હવે તું તારો ખોળો ભરાય ને ત્યારે તમ તારે હું આવીશ, તું ઉપાધિ કરતી નહીં કાંઈ, બરાબર? શાંતિથી તું લગ્ન કરી લે હવે.